દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દેવપર ગામે કાર્બોસેલની ખાણોમાં 3 મજૂરના મોત. ફરી એકવાર મૂળી તાલુકાના દેવપર ગામે કોલસાના ગેરકાયદેસર ખાણમાં રાજસ્થાનના 3 મજૂરના મોત અને 3 હોસ્પિટલમાં એડમિટ. કોલસાની ગેરકાયદેસર ખાણો ફરી ધમધમી ઉઠી. ખાણ ખનીજ વિભાગ બુરવાની કામગીરી ચાલુ છે ત્યારે આ ખાણો પણ બુરેલી હતી તે ફરી ચાલુ કરવા આવી હતી. જે જિલેટીન વિસ્ફોટ કરવામાં આવે છે તેના ગેસથી ગુંગળાઈને થકી આ બનાવ બનવા પામેલ છે. રિપોર્ટર જયસિંહ સારોલા, મૂળી. જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂળી તાલુકાના વગડિયા ગામની પાછળ એક દેવપરા ગામ આવેલ છે. તે દેવપરા ગામના સીમ વિસ્તારમાં આજે એક બનાવ એવો બનેલ છે કે હાલ ઘણા સમયથી કલેક્ટરશ્રી દ્વારા, સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી દ્વારા તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર કામો થતા હોય છે, માઇનિંગના, કોલસા કાઢવાના, તેવા ખાડાઓ બુરવાની એક ઝુંબેશ ચાલુ છે. દેવપરા ગામે પણ આ ઝુંબેશના ભાગરૂપે ઘણા ખાડાઓ બુરી દેવામાં આવે છે. ગઈકાલથી જ આ ખાડાઓમાંથી કોઈ એક ખાડામાં ત્યાંના કોઈ પણ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે તેમાં ફરીથી ખાડો જે છે તેની માટી કાઢવાનું ચાલુ હતું. આ માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી. એ દરમિયાન આજે એમાં સાંજના સમયે ગેસ ગળતર થયેલ અને જે ગેસ ગળતર દરમિયાન જે 3 મજૂરો અંદર કામ કરતા હતા, જે રાજસ્થાનથી આવેલા છે, તે 3 મજૂરો ગેસ ગળતરને કારણે મરણ ગયેલ છે. હાલ 3 મજૂરોની ડેડ બોડી મૂળી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે. આ કામે જે ગેરકાયદેસર કામ કરાવતા હતા અને જે કબજેદાર હતા, આ વ્યક્તિઓને પોલીસે 2 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. આરોપીઓ છે તે કોણ છે અને વારંવાર આવા ઝડપાઈ છે કે પ્રથમ વખત એવું છે? હાલમાં જે આરોપીઓ છે તે મૂળી તાલુકાના જ રામપરા ગામના 2 ઈસમો છે જેમને પોલીસે અત્યારે હાલ ડિટેન કરેલા છે. એવા એક રણજીતભાઈ ડાંગર તથા સત્તુભાઈ કરપડા નામના 2 ઈસમોને પોલીસે ડિટેન કરી અને એમની પૂછપરછ ચાલે છે કે આ ગેરકાયદેસર કામ તેઓ કોના કહેવાથી, તેમનો કેવી રીતે કબજો હતો, જગ્યાના માલિક કોણ છે અને કબજેદારો કોણ છે, તે રીતના પૂછપરછ ચાલે છે. મૃત્યુઆંક વધવાની શક્યતા ખરી? શક્યતા અત્યારે દેખાતી નથી. હાલ 3 વ્યક્તિઓ ત્યાં મરણ ગયેલ છે, તેઓ હોસ્પિટલ ખાતે આવી ચૂક્યા છે. ટોટલ 6 વ્યક્તિ હતા. એવી કોઈ ચોક્કસ એવી માહિતી નથી. 3 વ્યક્તિઓ જે ત્યાં સ્થળ ઉપર હતા, જે પોલીસને માહિતી મળેલ છે, 3 વ્યક્તિઓ મરણ જતા ત્યાંના મૂળી હોસ્પિટલ ખાતે એમની ડેડ બોડી લઈને આવેલા.